ઓમ શાંતિ. આજે તારીખ 13 ફેબ્રુઆરી 2022. અવ્યક્ત રિવાઇઝ મુરલી છે. રિવાઇઝ તારીખ છે 10 જાન્યુઆરી 1990. પાછળની જે અવ્યક્ત મુરલી હતી જેમાં બાબાને હોલીહંસ આત્માઓની પરિભાષા સંભળાવી હતી. તો હોલીહંસ આત્માઓની પરિભાષામાં શું કહ્યું હતું? હોલીહંસ એટલે કે પવિત્રતા અને સ્વચ્છતા. તો મન, તન, દિલ અને સંબંધ સંપર્કમાં કેવી વાતોમાં સ્વચ્છતા હોવી જોઈએ એ સંભળાવી હતી. પછી છેલ્લે બાબાએ કહ્યું હતું વિશેષતાઓ આપણે આગલી વખત સમજાવીશું. તો આજે છે હોલીહંસ આત્માઓની વિશેષતાઓ. તો આજે સર્વ બાળકોને વિશેષ આત્મા બનાવવાવાળા બાપ દાદા હરેક હોલીહંસની વિશેષતાને જોઈ રહ્યા છે. જેવી રીતે હંસની નિર્ણય શક્તિ અને પારખવાની શક્તિ વિશેષ હોય છે, એટલા માટે ગ્રહણ કરવાની શક્તિ પણ વિશેષ છે. કારણ કે હંસની અંદર પરખવાની શક્તિ હોય છે કે આ શું છે, કંકર છે કે પથ્થર છે કે હીરો છે, એ પારખી શકે છે. એટલા માટે ગ્રહણ કરવાની શક્તિ પણ વિશેષ છે. જે મોતી અને કંકર બંનેને પરખતા હોય છે અને પછી નિર્ણય કરતા હોય છે, અને એના પછી મોતી ગ્રહણ કરતા હોય છે અને કંકર પથ્થરને છોડી દેતા હોય છે. તો પારખવું, નિર્ણય કરવું અને ગ્રહણ કરવું અર્થાત ધારણ કરવું. તો ત્રણેય શક્તિઓની વિશેષતાને કારણે સંગમયુગી સરસ્વતી માની સવારી હંસ બતાવવામાં આવે છે. સરસ્વતીની સવારી કઈ છે? હંસ. તો એક સરસ્વતી માનું યાદગાર નહીં, પરંતુ મા સમાન બનવાવાળી જ્ઞાન વીણા વાદિની આપ સભી છો. બાબા કહે છે કે એવું નહીં કે માનું યાદગાર છે, નહીં, પરંતુ મા સમાન બનવાનું છે. જ્ઞાન વીણા વાદિની છીએ આપણે. તો આ જ્ઞાનને ધારણ કરવા માટે આ ત્રણેય વિશેષતાઓ અતિ આવશ્યક છે. કઈ ત્રણ શક્તિઓની વાત બાબાએ કરી? પારખવું, નિર્ણય કરવું અને ધારણ કરવું. તો આ ત્રણેય વિશેષતાઓ અતિ આવશ્યક છે. તો બાબા કહે તમે બધાના બ્રાહ્મણ જીવન, તમારા બધાનું બ્રાહ્મણ જીવન છે એ ધારણ કરવાથી જ જ્ઞાન દ્વારા, વિવેક દ્વારા પહેલાં પરખવાની શક્તિના આધારને ઓળખો, પછી પોતાના અને પોતાને ઓળખો, અપને આપ કો પહેચાનો, પોતાની જાતને ઓળખો અને સમયને ઓળખો. તો જ્ઞાન દ્વારા, વિવેક દ્વારા પહેલાં બ્રાહ્મણ જીવન ધારણ કરતા જ બાબા કહે છે પરખવાની શક્તિના આધારને ઓળખો, પછી પોતાની જાતને ઓળખો, સમયને ઓળખો અને પોતાના બ્રાહ્મણ પરિવારને ઓળખો, પોતાના શ્રેષ્ઠ કર્તવ્યને ઓળખો, એના પછી નિર્ણય કરો. ત્યારે જ બ્રાહ્મણ જીવન ધારણ થશે. અને આ એ જ કલ્પ પહેલાવાળા બાબા બેહદના બાપ છે, પરમ આત્મા છે. તો બાબા કહે મેં ભી વહી કલ્પ પહેલે વાલી શ્રેષ્ઠ આત્મા હું, અધિકારી આત્મા હું. જેવી રીતે બાબા પણ કલ્પ પહેલાવાળા છીએ, તો આપણે પણ કલ્પ પહેલાવાળી એ જ શ્રેષ્ઠ આત્મા, અધિકારી આત્મા છે. તો આ પારખ્યા પછી નિર્ણય કરવાનો છે. તો વગર બાપને ઓળખે નિર્ણય નથી કરવાનો. બાબા કહે છે બાપને પારખો, સ્વયંને પારખો અને પારખીને પછી નિર્ણય કરી શકો છો. કોઈ આત્માઓ અત્યાર સુધી પણ સંબંધ સંપર્કમાં જ છે, ખૂબ સારું કહેતા રહેતા હોય છે, પરંતુ પરમાત્માને ઓળખી કે પરખવાની શક્તિ ન હોવાના કારણે નિર્ણય નથી કરી શકતા કે શું બનવાનું છે કે શું કરવાનું છે. એટલા માટે બ્રાહ્મણ જીવનને પણ ધારણ નથી કરી શકતા. સહયોગી બને છે, પરંતુ સહજ યોગી જીવન નથી બનાવી શકતા, કારણ કે બંને શક્તિઓ જ નથી.
એટલા માટે હોલી હંસ પણ નથી બની શકતા. તો પવિત્રતા રૂપી મોતી અને અપવિત્રતા રૂપી કંકડ બંનેને અલગ અલગ નથી સમજતા તો પવિત્રતાને ગ્રહણ કરવાની શક્તિ પણ નથી આવતી. તો હોલી હંસની વિશેષતા છે પહેલાં શક્તિને પારખવી અર્થાત ઓળખવી. તો બાબા કે તમે હોલી હંસોમાં આ બંને શક્તિઓ છે ને, બાબા કહે છે ચેક કરો કઈ શક્તિઓ. એક છે પરખવાની શક્તિ અને બીજી છે નિર્ણય કરવાની શક્તિ. કારણ કે બાપને ઓળખવા, પોતાની જાતને ઓળખવા, નિર્ણય પણ ઠીક કર્યો ત્યારે જ બ્રાહ્મણ બન્યા અને ચાલી રહ્યા છે. તો બાપને ઓળખ્યા હશે, પોતાની જાતને ઓળખ્યા, પછી નિર્ણય કર્યો ને મારે આ જીવન પર ચાલવું છે, તો પછી ધારણામાં આવે છે અને ધારણ કરી ત્યારે બ્રાહ્મણ બનીને ચાલી રહ્યા છો. તો આ વાતમાં તો બધા પાક્કા પાસ છો. પરંતુ જે સેવા કરો છો અને કર્મમાં આવો છો, તો પૂરા દિવસની દિનચર્યામાં જે કર્મ કરો છો, સંબંધ સંપર્કમાં આવો છો, એમાં પણ સફળતાપૂર્વક હર કર્મ રહે કે હર સંપર્કવાળી આત્માના સંબંધમાં આવવામાં પણ સદા સફળતા રહે. હર પ્રકારની સેવા મનસા વાચા કર્મણા ત્રણેયમાં સદા સફળતા અનુભવ થાય. એનો પણ આધાર છે પરખવાની શક્તિ અને નિર્ણય કરવાની શક્તિ. એમાં ફૂલ પાસ છો. બાબા કહે છે સેવામાં બી સફળતા ક્યારે મળશે? જ્યારે પરખવાની શક્તિ અને નિર્ણય કરવાની શક્તિ હશે ત્યારે. તો સેવાની સફળતા કે સંપર્કમાં સફળતા સદા ન હોય તો એનું કારણ ચેક કરો. તો કાર્યને, વ્યક્તિને, આત્માને પરખવાની શક્તિમાં અંતર પડી જશે. જે આત્માને જે સમયે જે વિધિપૂર્વક સહયોગ જોઈએ કે શિક્ષા જોઈએ, સ્નેહ જોઈએ, એ સમયે અગર પરખવાની શક્તિ તીવ્ર છે તો અવશ્ય સંબંધમાં સફળતા પ્રાપ્ત થશે. પરંતુ થાય છે શું? જે આત્માને જે સહયોગ કે વિધિ એ સમય જોઈએ એ નથી આપી શકતા, તો ન પરખવાના કારણે પોતાના ઢંગથી એને સહયોગ આપવાની જે વિધિ હોય છે એ વિધિ યોગ્ય નથી અપનાવતા, એટલા માટે સંતુષ્ટતાની સફળતા મળતી નથી. જેવી રીતે શારીરિક બીમારીને પારખવાની ડૉક્ટરની વિધિ ન આવડે, ડૉક્ટરને અગર શારીરિક બીમારીને પરખવાની વિધિ ન આવડે તો શું થાય? ઠીક કરવાની જગ્યાએ અનેક રોગ ઓર પેદા થઈ જાય. પેશન્ટને સંતુષ્ટતાની સફળતા મળતી નથી. તો બાબા કહે છે જેને સાધારણ શબ્દોમાં બાપ દાદા કહે છે પહેલાં હરેકની નબ્ઝને ઓળખો. પહેલાં હરેકને ઓળખો, ચેક કરો કે એને શું જોઈએ છે. ચલાના और चलना भी जरूरी है, चलना भी है और चलाना भी. તો શું કરવું પડશે? ઓળખવું અર્થાત પારખવાની શક્તિ તીવ્ર કરવી પડે. એમાં અંતર પડી જાય છે. જેને આપણે સાધારણ ભાષામાં કહેતા હોઈએ છીએ કે हेडलिंग का फर्क है. कहते हो ना इनकी हेडलिंग पुरानी है इनकी नई है. માના ઓળખવાની શક્તિ, માના ઓળખવાનું કાર્ય કોઈનું નવી રીતે હોય, કોઈનું જૂની, તો આંતર કેમ પડી રહ્યું છે? કારણ કે હર સમયે હર આત્માને હર કાર્યને પારખવાની શક્તિ જોઈએ. ટોટલ પરખવાની શક્તિ આવી ગઈ છે, પરંતુ વિસ્તારથી અને બેહદના પરખવાની શક્તિની આવશ્યકતા છે. એ સમયે આત્માની ગ્રહણ શક્તિ કેટલી છે, વાયુમંડળ શું છે, અને એ આત્માને સાંભળવાની કે શિક્ષા લેવાની મૂળ કેવી છે. જેવી રીતે કોઈ કમજોર શરીરવાળું હોય અને એને
વધારેમાં વધારે તાકાતનું ઇન્જેક્શન આપી દો તો કેવી હાલત થશે? શરીરની અંદર કેપેસિટી જ નથી અને વધુ શક્તિવાળું, વધુ તાકાતવાળું ઇન્જેક્શન આપી દીધું તો એનું હાર્ટ ફેલ થઈ જશે, શાંતિમાં ચાલ્યું જશે. તો એવી રીતે અગર સંબંધમાં આવવાવાળી આત્મા કમજોર છે, આત્મામાં હિંમત જ નથી, પરંતુ આપ એને શિક્ષાનો ડોઝ આપતા જાઓ, એનો મૂળ સમય વાયુમંડળને પારખી ન શકો તો રિઝલ્ટ શું થશે? એનું મૂળ નહીં જુઓ, સમય નહીં જુઓ, એનું વાતાવરણ નહીં જુઓ અને માત્ર શિક્ષાના ડોઝ આપ્યા જશો તો શું થશે? એક તો દિલ શિકસ્ત થઈ જશે અને શક્તિ ન હોવાના કારણે ગ્રહણ પણ નહીં કરી શકે અને ઓર જ જિદ્દ અને સિદ્ધ કરવામાં ઉછળતા રહેશે. તો બાબાએ કહ્યું, તમે તો સારી ભાવનાથી કર્યું, પરંતુ સફળતા ન મળવાનું કારણ પારખવું અને નિર્ણય કરવાની શક્તિ ઓછી છે. એટલા માટે સફળતા મુહૂર્ત બનવામાં પર્સન્ટેજ આવી જતી હોય છે. તો પૂરા દિવસમાં કર્મ અને સંબંધમાં પારખવાની શક્તિની આવશ્યકતા થઈ છે. એટલા માટે શિક્ષા ભલે આપો, પરંતુ બધી જ વાતોને પારખી પછી કદમ ઉઠાવો. એવી જ સેવાના ક્ષેત્રમાં પણ અગર આત્માઓની આવશ્યકતા અને ઈચ્છા પરખ્યા વગર કેટલું પણ સારું જ્ઞાન આપી દો, કેટલી પણ મહેનત કરી લો, પરંતુ સફળતા નહીં થાય. અચ્છા કહેવું, મને સારું છે કહેવું તો એક રીતિ રસમ થઈ ગઈ છે. કારણ કે બાબા કહે, આપ કોઈ બુરી બાત તો કહતે ભી નહીં હો, કારણ કે તમે કોઈ એવી ગલત વાત તો કહેતા નથી, તો લોકો સારું છે એમ જ કહેવાના. પરંતુ જે સફળતાનું લક્ષ્ય રાખીએ છીએ એમાં નજદીકતાનો અનુભવ કરો, એના માટે પરખવાની શક્તિ અતિ આવશ્યક છે. જેવી રીતે કોઈ મુક્તિના ઈચ્છુક છે અને એને આપ જીવન મુક્તિ અને મુક્તિ બંને પણ આપી દો, પરંતુ એને રુચિ જ નહીં રહે. જેને પાણીની જરૂર છે એની આગળ 36 પ્રકારના ભોજન રાખી દો, પરંતુ એની સંતુષ્ટતા તો પાણીની એક બૂંદથી જ થવાની છે, ન કે ભોજનથી. તો મુક્તિના ઈચ્છુકને ઓળખીને અગર એને મુક્તિના વિષયમાં સ્પષ્ટીકરણ આપશો તો એની ઈચ્છા પણ વધશે અને જીવન મુક્તિમાં પરિવર્તન પણ થઈ જશે. તો કોઈની ધારણાની વાતો સાંભળવી સારી લાગે છે અને એને આપ કલ્પ 5000 वर्ष, बाबा कहते उसको आप कल्प 5000 वर्ष का गीता का भगवान कौन यह बताना शुरू कर दो तो और ही इंटरेस्ट खत्म हो जाएगा. કે એને જેની જરૂર છે એ જ્ઞાન આપો ને, એને જે ઈચ્છા છે એ અનુસાર આપો. એટલા માટે સેવામાં પણ આત્મસ્થિતિ કે એની આસ્થા શું છે એને ઓળખવાની આવશ્યકતા છે. તો સેવામાં સફળતાનો આધાર કઈ શક્તિ ઉપર રહેલો છે? પરખવાની શક્તિ. ચાહે અજ્ઞાની આત્માઓની સેવા હોય, ચાહે સેવા સાથીઓની સેવા, બંનેમાં સફળતાનો આધાર એક જ છે. તો હોલી હંસની વિશેષતા, સૌથી પહેલાં પરખવાની શક્તિને વધારો. તો પરખવાની શક્તિ યથાર્થ છે, શ્રેષ્ઠ છે, તો નિર્ણય પણ યથાર્થ હશે અને આપ જેને જે આપવા ઈચ્છો છો એ એમાં ગ્રહણ કરવાની શક્તિ ઓટોમેટિક આવતી જશે અને કેવા બની જશો? નંબર 1 સફળતા મુહૂર્ત. તો ચાહે સેવામાં ચાહે સંબંધમાં લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ લક્ષણને ધારણ કરો. તો પૂરા દિવસમાં એ ચેક કરો કે દિવસ દરમિયાન દિનચર્યામાં પરખવાની શક્તિ ક્યાં સુધી યથાર્થ રહી
અને ક્યાં સુધી કરેક્શન કરીને એડિશન કરવાની આવશ્યકતા રહી? કર્યા પછી કરેક્શન, કર્મ કરી લીધું પછી ચેક કર્યું કે આ તો ભૂલ થઈ ગઈ, આ ભૂલ થઈ ગઈ, આ નહીં, આમ કરવા જેવું હતું, તો એ એડિશન કર્યું. તો કર્યા પછી કરેક્શન પોતાની જાતે થવું જરૂરી છે, કારણ કે દિવ્ય બુદ્ધિનું વરદાન બધાને મળેલું છે. ચાહે સમસ્યાના વશે, ચાહે સમય કે પરિસ્થિતિના વશ, કે કોઈ આત્માઓના સંગના વશમાં, કે માયા દ્વારા મનમતના વશ એ સમય પરવશ થઈ જાઓ છો. પરંતુ સમય, પરિસ્થિતિ, સંગનો પ્રભાવ, મનમતનો પ્રભાવ જ્યારે હલકો થઈ જાય છે, પછી દિવ્ય બુદ્ધિ પોતાનું કામ કરતી હોય છે. જેને તમે કહેતા હોય છો કે જોશથી હોશમાં આવી ગયા. પછી અનુભૂતિ થતી હોય છે કે આ કરેક્શન કે એડિશન થવું જોઈએ. પરંતુ રજિસ્ટરમાં કે કર્મોમાં, કર્મોના હિસાબમાં, કિતાબમાં દાગ નથી, પરંતુ બિંદી તો ફરક પડી ગયો, બિલકુલ સાફ તો નથી રહ્યા. એટલા માટે કહેવામાં આવે છે કર્મોની લીલા અતિ ગુહ્ય છે. તો બાબા કહે છે ટીચર્સ તો કર્મોની લીલાને સારી રીતે જાણી ગયા છે ને. ટીચર્સ પૂરા દિવસ શું ગીત ગાતા રહે? વાહ મારા શ્રેષ્ઠ કર્મોની લીલા. કર્મોની ગહન ગતિની લીલા નહીં, શ્રેષ્ઠ કર્મોની લીલા. દુનિયાવાળા તો હર કર્મમાં, હર કદમમાં કર્મોને જ કૂટતા રહેતા હોય છે કે હાય મારા કર્મ, અને તમે શું કહેશો? વાહ શ્રેષ્ઠ કર્મ. હવે આમાં ઓર આગળ વધતા રહો કે સદા વાહ શ્રેષ્ઠ કર્મ હો, સાધારણ કર્મ નહીં. કર્મોને કૂટવાનું ખતમ થઈ ગયું, પરંતુ શ્રેષ્ઠ કર્મ હોય એમાં અંડરલાઈન કરવાની છે. અગર મિક્સ કર્મ છે, સાધારણ પણ છે, શ્રેષ્ઠ પણ છે, તો સફળતા પણ મિક્સ થઈ જાય છે. તો બાબા કહે છે હવે વિશેષ અટેન્શન આપવાનું છે કે સાધારણતાને વિશેષતામાં પરિવર્તન કરો. અને આ પર પણ ક્યારેક સંભળાવીશું કે બાપ દાદા હરેકની રોજની દિનચર્યામાં શું શું જોવા માંગે છે, સાધારણતા કેટલી છે અને વિશેષતા કેટલી છે, આ રિઝલ્ટ જોતા રહે છે. તો બાપ દાદાની પાસે જોવાના સાધન એટલા છે જે એક જ સમયે દેશ વિદેશના બધા જ બાળકોને જોઈ શકે છે. અલગ અલગ જોવાની આવશ્યકતા નથી. 5 મિનિટમાં બધાની ખબર લાગી જાય છે. બાળકોએ વાહ વાહના ગીત પણ ગાયા. સાથ સમાન બનવાની જે લક્ષ્ય હતું એને ચેક પણ કરતા રહ્યા. સંભળાવ્યું હતું કે બાપની સાથે સ્નેહ કે બાપની ઓળખ, એમાં તો બધા પાસ છો. અને ક્યારેક તો કમાલના કામ પણ કરતા હો છો. સારી કમાલ છે, નક્કી ધમાલવાળી કમાલ. કોઈ બાળકો ધમાલની કમાલ પણ કરતા હોય છે ધમાલ, પરંતુ કહે છે આ તો અમારી કમાલ છે. એટલા માટે બાપ દાદા કહે છે પરખવાની શક્તિને વધારો. પોતાના કર્મોને પણ પારખી શકો અને બીજાના કર્મોને પણ યથાર્થ પારખી શકો. ઉલટાને સુલટા નહીં કહેવાનું. આ પરખવાની શક્તિની કમી છે. અને સદા એક વાત યાદ રાખો, સૌના માટે બાબા કહી રહ્યા છે, ક્યારે પણ કોઈ એવું વ્યર્થ કે સાધારણ કર્મ કરતા હો તો પોતાની જાતને ઓળખી નથી શકતા કે આ રાઈટ છે કે રોંગ. તો જ્યારે આવી પરિસ્થિતિ આવે છે, વશીભૂત થઈ જાઓ છો, એ સમય એવી પરિસ્થિતિમાં સિદ્ધિને પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ વિધિ કઈ? કારણ કે એ સમય પોતાની બુદ્ધિ તો વશીભૂત છે, રાઈટને રોંગ સમજે છે,
રોંગને રોંગ નથી સમજતા, રાઈટ સમજે છે, પછી જિદ્દ કરશે યા સિદ્ધ કરશે. આ નિશાની છે વશીભૂત બુદ્ધિની. તો એવા સમય પર સદૈવ એક બાપ દાદાની શ્રેષ્ઠ મત યાદ રાખો કે જેમને બાપે નિમિત્ત બનાવ્યા છે. એ નિમિત્ત આત્માઓ જે ડાયરેક્શન આપશે એને મહત્ત્વ આપવું જોઈએ. અને એ સમય એ નહીં વિચારો કે નિમિત્ત બન્યા શાયદ बाबा कहते हैं ये समय ये नहीं विचारो कि उस समय के निमित्त बने हुए शायद कोई के कहने से कह रही है, इसमें धोखा खा लेते हो. निमित्त बनेली जे श्रेष्ठ आत्माओं द्वारा जे शिक्षा के डायरेक्शन મળે છે એને એ સમયે મહત્ત્વ આપવાથી અગર કોઈ ખરાબ વાત પણ હશે તો તમે જિમ્મેવાર નહીં રહો. જેવી રીતે બ્રહ્મા બાપ માટે સદૈવ કહેવામાં આવે છે, અગર બ્રહ્મા દ્વારા કોઈ ગલતી પણ થઈ જાય તો એ ગલતી પણ બદલાઈને તમારા પ્રતિ સહી થઈ જતું હોય છે. તો એવી રીતે નિમિત્ત બનેલી આત્માઓ પ્રતિ ક્યારે પણ એ વ્યર્થ સંકલ્પ નહીં ઉઠાવવો જોઈએ. માનો કોઈ એવો ફેસલો પણ આપી દે જે તમને ઠીક નહીં લાગે, પરંતુ બાબા કહે છે પછી તમે એમાં જવાબદાર નથી, કારણ કે તમારું પાપ નહીં બને, તમારું કામ ઠીક થઈ જશે. કારણ કે બાપ બેઠા છે ને, તો બાપ પાપને બદલી દેશે. આ ગુહ્ય રહસ્ય છે, ગુપ્ત મશીનરી છે. એટલા માટે નિમિત્ત બનેલી શ્રેષ્ઠ આત્માઓના શ્રેષ્ઠ ડાયરેક્શનને મહત્ત્વથી કાર્યમાં લગાવો. એમાં તમારો જ ફાયદો છે. નુકસાન પણ બદલાઈને ફાયદામાં થઈ જશે. આ બાપની ગેરંટી છે, સમજ્યા? એટલા માટે સંભળાવ્યું કે કર્મોની લીલા બડી વિચિત્ર છે. બાપ જવાબદાર છે. જેમને નિમિત્ત બનાવ્યા છે એમને એમના પણ જવાબદાર બાપ છે. તો બાબા કહે છે તમારા પાપને બદલવાની પણ જવાબદારી બાપની છે. तो एवी रीते निमित्त ऐसे ही निमित्त नहीं बनाया है, सोच समझ के ड्रामा के लॉ मुजब निमित्त बनाया. एवी रीते कोई एमना निमित्त नहीं बनाया, ड्रामाना कायदा अनुसार निमित्त बन्या छे. समझा? टीचर्सने शुं सारूं लागतुं होय छे, एमां फायदो छे, बोझ हलको थई गयो. कोई पण वात आवशे तो कहेशे निमित्त बनेला मोटाओ जाणे, हलका થઈ જશે. પરંતુ માત્ર કહેવા માત્રથી નહીં, સમજવાના માત્ર, સ્નેહ માત્ર, સ્વમાન માત્ર હોય. આ ગુહ્ય વાતોને બાપ જાણે અને સમજદાર બાળકો જાણે. નિમિત્ત બનેલા જે આત્માઓ છે એમના માટે પણ કંઈ પણ કહેવું, અર્થાત બાપ માટે કહેવું. નિમિત્ત બાપે બનાવ્યા છે ને, તો બાપથી વધારે શું તમને પરખવાની શક્તિ છે? તો બાપ દાદાના અતિ સ્નેહ પણ બાળકો સાથે છે. એવું નહીં કે નિમિત્ત બનેલાને જ બાબા પ્યાર કરે છે, બીજાને નહીં. આ પણ પ્યારના કારણે જ ડાયરેક્શન આપે છે. પ્યાર નહીં હોત તો કહે જેવી રીતે ચાલે રહ્યો ચાલો છો એવી રીતે ચાલે રહો. હા, જ્યારે આટલી હિંમત રાખી છે અને બ્રાહ્મણ જીવનમાં ચાલી રહ્યા છો, ઉડી રહ્યા છો, તો નાની સરખી કમજોરી પણ કેમ રહી જાય? આ છે પ્યાર. પ્યારવાળાની કમી, હા, બાબા કહે છે પ્યારવાળા પણ ક્યારેક કમી ક્યારેક નથી દેખવામાં આવતી, અને આ છે પ્યારની નિશાની. તો જેની સાથે દિલનો સાચો પ્યાર હોય છે એની કમીને હંમેશા પોતાની કમી સમજીએ છીએ. અચ્છા, કોઈ પણ કાર્ય કરો તો ક્યારે પણ કોઈ હલચલના વાતાવરણના પ્રભાવમાં નહીં આવો. પોતાના પ્રભાવ ડાલો. બાબા કહે છે અપના પ્રભાવ ડાલો તો વહ આપકે પ્રભાવ મેં આ જાયગા. તમે બીજાના પ્રભાવમાં નહીં જાઓ, તમારો પ્રભાવ પડવો જોઈએ. અને દિલથી આ જ નીકળે
કે સફળતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે. હિંમતનું ખૂબ જ મહત્ત્વ છે. ક્યારે પણ કોઈ વાતમાં ગભરાઓ નહીં. 1000 ભુજાઓવાળા આપ પણ છો ને. બાબા કહે છે કે જેવી રીતે બાબા 1000 ભુજાઓવાળા જેવી રીતે તમે પણ છો. બાપની 1000 ભુજા એ તો તમારી જ થઈ ગઈ. અચ્છા, ચારે તરફના સદા પરખવાની શક્તિની વિશેષ આત્માઓને, પરખવાની શક્તિને ધારણ કરવાવાળી વિશેષ આત્માઓને સદા હર કર્મ અને સંબંધમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરવાવાળી સફળતા મૂરત આત્માઓને સદા હિંમત અને શુભ ભાવના અને શુભકામના દ્વારા પરિવર્તન કરવાવાળી શક્તિશાળી આત્માઓને સદા વાહ મારું શ્રેષ્ઠ કર્મ ના ખુશીના ગીત ગાવાવાળા બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે. વરદાન: શાંતિની શક્તિ દ્વારા, સંસ્કાર મિલન દ્વારા સર્વ કાર્ય સફળ કરવાવાળા સદા નિર્વિઘ્ન ભવ. સદૈવ નિર્વિઘ્ન એ જ રહી શકે છે જે સી ફાધર ફોલો ફાધર કરે, માના બાબાને જુએ અને બાબાનું જ અનુસરણ કરે. सी सिस्टर सी ब्रदर करने से ही हलचल होती है. જે કોઈ ભાઈ બહેનોને જુએ છે એમાં હલચલ આવે છે. એટલા માટે હવે બાપને ફોલો કરતા બાપ સમાન સંસ્કાર બનાવો. તો સંસ્કાર મિલનની રાસ કરતા સદૈવ નિર્વિઘ્ન રહેશો. શાંતિની શક્તિથી અથવા શાંત રહેવાથી કેટલા પણ મોટા વિઘ્ન હશે સહજ સમાપ્ત થઈ જતા હોય છે અને સર્વ કાર્ય સ્વતઃ સંપન્ન થઈ જતા હોય છે. સ્લોગન: ત્રિકાલદર્શી એ છે જે કોઈ પણ વાતને એક કાળની દ્રષ્ટિ